આજે અમદાવાદ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલા મોરચાના મહિલા કાર્યકર્તાઓએ આશરે અમદાવાદ પશ્ચિમના લગભગ 19 વોર્ડમાંથી 7 વિધાનસભામાંથી આશરે 2000 મહિલા કાર્યકર્તાઓ આજે અહીંયા ઉપસ્થિત છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના સમર્થનની અંદર અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમના સમર્થનની અંદર આજે અમદાવાદ પશ્ચિમની 2000 મહિલાઓ એ ઉમેદવારના સમર્થનની અંદર આજે ઉપસ્થિત છે। ત્યારે એટલું ચોક્કસ હું કહીશ કે 2000 મહિલાઓ આજે પોતાના વિસ્તારની અંદર રોજ 4 થી 5 દરેક વોર્ડની અંદર ગ્રુપ મિટિંગો લે છે। આજે એમણે મહિલા મોરચાના સંમેલન દ્વારા 2000 બહેનો ભેગા થશે। ત્યારબાદ આવતીકાલથી શરૂ કરીને ચૂંટણીના 2 દિવસ પહેલાં 5 તારીખ સુધી એ 19 વોર્ડની અંદર રોજની 5-7 ગ્રુપ મિટિંગ દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના પ્રચાર માટે નીકળશે। આ 2000 મહિલાઓનું સંમેલન જોતાં મને લાગે છે કે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર એ 5 લાખ કરતાં વધારે લીડથી જીતશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। કેમ કે 50% મહિલા મતદારો છે, ત્યારે ગુજરાતની અંદર 26માંથી 26 બેઠક એ ભારતીય જનતા પાર્ટી જીતશે એવો મને વિશ્વાસ છે। સર, મોદી પરિવારની સભાઓ પણ ચાલુ થઈ ગઈ છે, એમાં કેવું પ્રતિસાદ? લગભગ દરેક વોર્ડની અંદર મોદી પરિવારની શક્તિ કેન્દ્રની સભાઓ થાય છે। દરેક સભાઓની અંદર ઓછામાં ઓછા 250 અને વધારેમાં વધારે 1000 લોકોની મોદી પરિવારની સભા થાય છે। આજે જે રીતે 19 વોર્ડની અંદર લગભગ દરેક વોર્ડની અંદર 5 થી 7 મોદી પરિવારની સભાઓ થઈ રહી છે। લગભગ 70% વોર્ડની અંદર મોદી સભાનું કામ પૂર્ણ થયેલું છે। કહેવા જઈએ તો તમે 26 થી 26 સીટોનો ઉલ્લેખ કર્યો છે, ત્યારે ઘણા બધા અલગ અલગ સમુદાયો જેવું છે, ક્ષત્રિય સમાજ છે, માલધારી સમાજ છે, કોળી સમાજ છે, દરબાર સમાજ છે, એનો વિરોધ જોવા મળી રહ્યો છે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટી એ દરેક સમાજને સાથે લઈને ચાલનારી પાર્ટી છે। દરેક સમાજને સાથે લઈને ચાલે છે। ત્યારે એટલું ચોક્કસ કહીશ કે ચૂંટણી આવતા સુધી બધા સમાજ એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ જશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। ગુજરાતમાં વડાપ્રધાન મોદી 22 તારીખે આવી રહ્યા છે, સૌથી પહેલી સભા રાજકોટમાં છે, જેને લઈને શું કહેશો? હાલ પૂરતી મારા ધ્યાનમાં નથી, પરંતુ જ્યારે અમારા ધ્યાનમાં આવશે તો આપના ધ્યાન દોરવામાં આવશે।